સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આજે ખેડૂતનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને લઈ અને તેને રદ કરવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના મોટી સંખ્યાના લોકો અને ખેડૂતો આ સંમેલનમાં હાજર રહેશે, પણ વરસાદે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને રોકવામાં આવી છે અને વસ્તુઓ રદ કરવામાં આવી છે। ત્યારે રાજુ કરપડા જે કિસાન સેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેમનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે વિગતવાર ચર્ચા કરીએ કે તેમની આગળની રણનીતિ શું હશે। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना। बात करवानी छे રાજુ કરપડાએ જે નિવેદન કર્યું છે તેની। આજ રોજ સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે જે ખેડૂતોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈ અને મોટા નિવેદનો સામે આવ્યા છે। રાજુ કરપડાએ નિવેદન આપ્યું છે કે વરસાદને કારણે આ સંમેલન રદ કરવામાં આવ્યું છે, પરંતુ ફરી એકવાર આ સંમેલનનું આયોજન પણ થશે અને ખેડૂતોના પ્રશ્નો સરકાર સામે મૂકવાના પણ આવશે અને સરકારને તેની સામે ઝૂકવું પણ પડશે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આપવું જ પડશે। ત્યારે રાજુ કરપડાએ વધુમાં શું કહ્યું, સૌપ્રથમ તેને સાંભળીએ। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ઐતિહાસિક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હતું, પરંતુ અતિ ભારે વરસાદના કારણે આજે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। પરંતુ અમારી જે માંગણી હતી એ માંગણીને લઈને મીડિયાના માધ્યમથી, પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માંગણી સરકાર સામે માન્ય અરવિંદ કેજરીવાલજીના માધ્યમથી મૂકવામાં આવી છે કે જે વિદેશથી આયાત થતા કપાસ પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા છે, તો સરકાર ફરી વખત નિર્ણય લે। જે MSP ખરેખર હાલ મીડિયમ લેન્થનો કપાસ હોય તો 1542 રૂપિયા, લાંબી લેન્થનો કપાસ છે તો એના જે 1622 રૂપિયા નક્કી થયા છે, ત્યારે ખરેખર 2013-14માં 1500 કરતાં વધારે કપાસનો ભાવ હતો। અત્યારે MSP 2100થી વધારે હોવી જોઈએ, પ્રતિ મણ ખેડૂતને કપાસના 2100થી વધારે મળવા જોઈએ। આ માંગણી સરકાર સામે મૂકી છે। આવનાર દિવસોમાં ખેડૂતોના જે પડતર માંગણીઓ છે એને લઈને પણ આક્રમકતાથી આમ આદમી પાર્ટી, કિસાન સંગઠન અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગામથી લઈ ગાંધીનગર સુધીની જેવડી પણ લડાઈ લડવી પડશે એ ખેડૂતોના હિતમાં લડીશું। આજે જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં ફરી વખત તારીખની જાહેરાત કરવામાં આવશે અને મેં પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું કે ગુજરાતના ઇતિહાસમાં 1987 પછી આવડું ખેડૂત સંમેલન પહેલી વખત જોવા મળશે। રાજુ કરપડાએ કહ્યું છે કે સરકારને ઝૂકવું પડશે અને ખેડૂતોના પ્રશ્નોના સવાલના જવાબ પણ આપવા જ પડશે। ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું સરકાર ઝૂકશે? સરકાર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આપશે? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। वैष्णवजन तो तेने कहिए जे पीड़ परा